પ્રભુ, આ તો મારી સાથે અન્યાય થાય છે. આ વત્સ શું થયું? પ્રભુ, વરી વિજયાદશમી આવશે એટલે ધરતીના લોકો મારું પૂતળું બાળશે. પ્રભુ, હું તો તમારો જ દાસ છું. હા વત્સ, તું તો મારો જ ભક્ત જય છે અને તમારી જ ઈચ્છાથી આ બધી લીલા કરી. અને એ પણ લીલા તો ક્યારની સમાપ્ત થઈ ગઈ, તો પણ આ લોકો હજી સુધી મારું પૂતળું બાળે છે. પ્રભુ, તમે તો મારો વધ તીરથી કરેલો હતો અને આ ધરતીના લોકો તો મને બાળે છે અને એમાં પણ ફટાકડા નાખીને બાળે છે. એ તો હજી સુધી અજ્ઞાનતા ફેલાયેલી છે, એટલા માટે આ બધું થાય છે. તો પ્રભુ, તમે આ અન્યાય કેદી દૂર કરશો? ના વત્સ, એનું તો હવે કાંઈ થાય એમ નથી, કારણ કે હું વિચાર જ કરું છું કે આ બધી દુનિયાની માયા સમાપ્ત કરી અને કોઈ નવી રચના કરું, કારણ કે આ મનુષ્યોથી તો મેં પણ આશા મૂકી દીધી છે. પ્રભુ, તો હું કોની પાસે જાઉં?